હેલો દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સ્વામિનારાયણ મંદિરમાં જે બનતી મગજની લાડુળી તે બનાવીશું। એના માટે આપણે 500 ગ્રામ કરકરો લોટ લઈ લીધો છે ચણાનો, અને એનાથી 250 ગ્રામ આપણે ખાંડ લીધી છે, અને એનાથી અડધું આપણે 250 જેટલું આપણે ઘી લીધું છે, અને એ પણ ગરમ કરેલું લેવાનું છે, અને દૂધ લીધું છે। તો હવે ચાલો આપણે બનાવીએ। હવે પહેલાં આપણે આ લોટ લઈ લઈશું, અને એમાં આપણે ઘીનું અને દૂધનું મોણ નાખી દઈશું, અને 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું આપણે, અને દૂધ ગરમ લેવાનું છે, એ પણ 2 ચમચી જેટલું લઈ લઈશું, અને એને આપણે ધાબો દઈ દઈશું। આમાં આપણે ફરીથી 1 ચમચી ઘી અને દૂધ નાખ્યું હતું, એટલે ટોટલ આપણે 3 ચમચી ઘી અને 3 ચમચી દૂધ નાખ્યું છે। અને જો ઓછું પડે એવું લાગે તો તમારે ફરીથી નાખી લેવાનું છે, અને હાથની હથેળીની મદદથી આવી રીતે આપણે એને સરસ રીતે કેળવી લેવાનું છે। અને હવે આ સ્ટેજમાં આપણે એને રાખી અને 10 મિનિટથી 15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે। જો આપણી આ 15 મિનિટ થઈ ગઈ છે, અને હવે એને આપણે ચાળી લઈશું। જો હવે આપણે ચાળાની મદદથી ચાળી લઈશું। એમાં જે ગાંઠો પડી ગઈ હોય ને એ બધું સરસ રીતે ચડાઈ જાય, અને આમ હાથની મદદથી ચાળી લેવાનો છે। જો આ સરસ ચડાઈ ગયું છે, જો સરસ આપણો દાણાદાર લોટ થઈ ગયો છે। હવે આપણે એ કઢાઈ મૂકી દઈશું જાડા વાસણની, જાડા તળિયાવાળી, અને હવે એને આપણે શેકી લઈશું। આપણે જે ઘી લીધું હતું એ આપણે કઢાઈમાં લઈ લઈશું, અને ગરમ થાય એટલે આપણે આ જે લોટ છે એ નાખી દઈશું અંદર, અને સતત હલાવતા રહીશું આપણે। જો પહેલાં છે ને તો બધું ઘી આપણે એકદમ આમ લોટ બધું પી લેશે, અને એવું લાગશે કે આમાં ઘી બહુ ઓછું છે, પણ આપણે ઘી નાખવાનું નથી। વધારે પડતું ઘી પડશે તો લાડુળી વળશે નહીં તમારી। જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ તેમ ઘી પણ છૂટું પડતું જશે। તો આમ આપણે સતત હલાવતા રહીશું। જો આપણી 10 મિનિટ થઈ ગઈ છે, અને આ સરસ થોડુંક લોટનું સ્ટ્રક્ચર પણ બદલાઈ ગયું છે, અને થોડો હળવો પણ થઈ ગયો છે લોટ। તો આપણે આમ એક જ ડિરેક્શનમાં સતત હલાવતા રહેવાનું છે, અને એને કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે। તમે જોઈ શકો છો પહેલાં કરતાં ઘણો હળવો થઈ ગયો છે લોટ। જો આ લાડુળી છે ને એ આપણે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવે છે, અને ખૂબ સરસ લાગે છે। આ ખૂબ જ ઓછા સામગ્રીમાં બનીને તૈયાર થઈ જાય છે। આમાં લોટ અને ઘી અને ખાંડ જોઈએ છે, બીજું કંઈ વધારાની સામગ્રીની જરૂર પડતી નથી, અને બનાવવાની પણ ખૂબ જ ઈઝી છે। આપણે એની સામગ્રી બરાબર માપ લઈ લઈએ તો ખૂબ જ સરસ બને છે, અને એને શેકવામાં થોડું ધ્યાન રાખવાનું છે, પ્રોપર સારી રીતે એને શેકાવા દેવાનું છે, તો આ સરસ તૈયાર થઈ જાય છે જલ્દી। જો આપણું લોટનું વોલ્યુમ પણ વધી ગયું છે, અને કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે। લગભગ એને શેકતા 19-20 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને હવે આ તમે કલર જોઈ શકો છો। જો પહેલાંની ક્લિપમાં અને અત્યારે લોટમાં ઘણો ચેન્જ લાગે છે, એ તમે સ્કીન ઉપર જોઈ શકો છો। હવે આમાં આપણે થોડુંક 2 ચમચી જેટલું પાણી નાખીશું, અને હલાવતા રહીશું। કેરફુલી હલાવવાનું છે, કારણ કે પાણી નાખીશું એટલે થોડુંક નવરો આવશે, અને આપણને વળી પણ જવાય છાંટા ઉડે એટલે, અને સતત હલાવતા રહેવાનું છે, ને ત્યારે નીચે પછી ચોંટી જશે। આમ કરવાથી આપણું જે લાડુળી છે એ દાણાદાર અને સરસ હશે। હવે 1 બીજી ચમચી નાખી દઈશું પાણી। જો હવે આપણે આને નીચે ઉતારી લઈશું। હવે આપણે નીચે ઉતાર્યા પછી પણ થોડી વાર હલાવતા રહેવાનું છે, કારણ કે કઢાઈ ગરમ હોય છે, એટલે નીચેથી બળી ના જાય, એટલે એને હલાવતા રહીશું, અને એને ઠંડો કરી લઈશું। જો આપણું ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એમાં ઇલાયચી પાવડર નાખી દઈશું, અને આપણે અડધી ખાંડ નાખી દઈશું,
અને બધું હલાવી લઈશું સરસ રીતે. જો આવી રીતે લઈને આપણે હવે એની લાડુળી બનાવી લઈશું. જો આવી રીતે બધી લાડુળી આપણે બનાવીને તૈયાર કરી લઈશું. જો આપણે આ મગજની લાડુળી બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમને જો આ મારી રેસીપી ગમી હોય તો તમે મારી આ રેસીપીને લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે કેવી બની છે. અને તમારે મારા આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરો. તો ચલો હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું.